સુરતમાંથી સુરભી ડેરી દ્વારા નકલી પનીર બનાવવાનો અને વેચવાનો કાંડ બહાર આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। લેબોરેટરી રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું સ્પષ્ટ થઈ જતા પોલીસે તરત કાર્યવાહી હાથ ધરી હતી। નકલી પનીરને અસલી તરીકે વેચી લોકોના આરોગ્ય સાથે રમખાણ કરવાના ગંભીર આરોપીને આધારે પોલીસે ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। પોલીસ અનુસાર સુરભી ડેરી લગભગ 1000 કિલો જેટલું નકલી પનીર દરરોજ સુરતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતી હતી, જેનાથી લોકોના આરોગ્યને સીધી અસર થતી હતી। આ કેસમાં અન્ય સંચાલક કૌશિક પટેલને ગુનાની ભાળ લાગતા તે સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। પોલીસ તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો ગોઠવી કાર્યવાહી તેજ કરી રહી છે। આ સમગ્ર મામલે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ અને છેતરપિંડી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે। 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે। એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।